વિરમગામ એસટી બસ ડેપોમાં વરસાદી પાણી ભરાયા। ડેપોમાં પાણી ભરાતા મુસાફરો અને કર્મચારીઓને હાલાકી પડી। ધોધમાર વરસાદ વરસતા એસટી ડેપો જળબંબાકાર થયો। અગાઉ ભરાયેલા વરસાદી પાણીનો પણ નિકાલ નહોતો થયો અને ડેપોમાં ગંદકી સાથે હવે મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળાની ભીતિ આસપાસના રહીશો સેવી રહ્યા છે। વિરમગામમાં ઘણા વિસ્તારોની અંદર પાણી ઓસર્યા નહોતા, ત્યારે વિરમગામ શહેરમાં ગઈકાલ સાંજથી જે વરસાદ છે તે વરસી રહ્યો છે। ત્યારે હાલ ગુજરાત ફર્સ્ટ ટીમ આવી પહોંચી છે વિરમગામ બસ ડેપોની ખાતે, જ્યાં હજુ પાણી ઓસર્યા ન હતા અને ગઈકાલ સાંજથી જે વરસાદ વરસ્યો છે તેના કારણે બંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। હજુ પણ બસ ડેપોની અંદર આપ જોઈ શકો છો કે ઢીચણ સમાણા પાણી જે છે તે ભરેલા જોવા મળી રહ્યા છે। બસો જે છે તે હજુ પણ બહાર રોડ ઉપરથી જ લઈ જવામાં આવી રહી છે। જે મુસાફરો છે, વિદ્યાર્થીઓ જે છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદને આટલા દિવસ વીતવા છતાં પણ હજુ પાણી ઓસર્યું ન હતું અને ત્યાં બીજું પાણી આવી જતાં બસો જે છે હજુ પણ બહાર જ મૂકવામાં આવી રહી છે। ત્યારે તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે આ પાણીનો જે છે તે નિકાલ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। મહેશ યાદવ, ગુજરાત ફર્સ્ટ, વિરમગામ।